અંજુબેન ગફારભાઈ. ગફારભાઈની જે ઘટના બની ગઈ દુઃખદ ઘટના છે. દુઃખદ એટલે અમારા માટે હવે તો બહુ દુઃખદ ઘટના છે. જે હતા એ જ હતા. અમારે હવે તો અમારે વાડીને શું કરવી, જે હોય જ નહીં તો અમારે વાડીને શું કરવી. હવે અમે વાડી પણ અમે કેમ જાય, જે બધું ત્યાં સામું જ છે. હવે છેલ્લી વાત 4:30 નાસ્તો કરતા આવ્યા. દર વખતે જાય ને તેમ કે હું વાડીએ જાઉં, એમને વયા ગયા. પછી અમે જોયા જ નથી. એનાથી બહુ કંટાળી નુકસાન થયું તો ઘરે વાત દેતા અમને હિંમત આપતા અમને, પણ પોતાની રીતે એની અંદર ઉતાર્યું, કોઈને વાત જ ન કરીને. હા, એમ કેતા કે આ વર્ષે આ વર નબળું થયું, હવે શું કર્યું. માંડવી તો ઠીક, નિરણ નું શું કર્યું. બધું બિયારણ. ખેતીમાં કેટલા છોડ છે અમારે 1-2 ઢોર છે. તમારે બેન આ જે ઘટના બની છે તો ગફારભાઈ છે તમારી સગાઈ થઈ ગઈ છે. હા, એ મારા લગ્ન ની પણ એ થોડેક ઉપાધિમાં હતા. જો ખેતર નક્કી નથી થઈ પણ વર્ષ દિવસમાં આમ લગ્નમાં આમ ફાઇનલ જેવું હતું. હા, કેમ કે બધું અમારી ખેતી ઉપર જ હતું. ખેતરમાં કઈ ન હોય તો પછી અમારે આગળ તો બીજી કોઈ બેટા આપણે કે બેન કે નાનો મોટો ધંધો બીજું તો ખાલી દુકાન હતી, પણ હવે માલ ઢોર લીધા પછી તો દુકાનમાં કઈ નહીં. અમે બધા ખેતી ઉપર જ હતું.